હું ધનસુરા ગામનો વતની છું। મારું નામ મેહુલ કુમાર કાંતિભાઈ પટેલ છે। મારી પ્રીમાઇસીસવાળી જગ્યા ધનસુરા આવેલી છે, જે છેલ્લા ઘણા વર્ષોથી LIC ઓફ ઇન્ડિયાને ભાડે આપેલી છે, જેમાં પાણીની સમસ્યા ખૂબ છેલ્લા 3-4 મહિનાથી આવેલ છે। જેમાં મૌખિક રજૂઆત અને લેખિત રજૂઆતો ધનસુરા ગ્રામ પંચાયતમાં કરવા છતાં મોટર વગર પાણી નથી આવતું અને એક દિવસ છોડીને એક દિવસ પાણી આવે છે। તો અમારી રજૂઆત લેખિતમાં કરેલી છે। આ તમે જોઈ શકો છો કે આ રજૂઆતમાં લખેલું છે સ્પષ્ટપણે કે પાણીની સમસ્યા બહુ જ આવે છે। જે LIC ઓફિસમાં ગવર્મેન્ટ કર્મચારીઓ છે અને રોજની 150 થી 200 માણસોની આવક જાવક છે, ત્યાં પાણીની પૂર્તિ મળતું નથી અને મળે છે તો મોટર વગર આવતું નથી। અને જાણી જોઈને રાજકીય કિન્નાખોરી રાખીને સરપંચશ્રી દ્વારા પાણીનો સમય સવારે વહેલા 5 વાગે કરેલ છે, તો પાણીની મોટર વગર આવતું નથી તો મોટર ચાલુ કરવા સવારે કોઈ કર્મચારી જઈ શકે? ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા જાણી જોઈને સવારે વહેલા પાણીનો આપવાનો સમય 5 વાગે કરેલો છે અને મોટર વગર પાણી આવતું નથી, તો શું કોઈ કર્મચારી સવારે 5 વાગે મોટર ચાલુ કરવા જઈ શકે? આ રીતે અમને માનસિક છેલ્લા ઘણા સમયથી ત્રાસ આપવામાં આવે છે। તમારી શું માંગ છે? મારી માંગ સત્વરે એ જ છે કે પાણી પૂરતું મળે અને સમયસર મળે, ઓફિસના ટાઈમે મળે। સવારે 8 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીમાં કોઈ બી ટાઈમે અમને પાણી આપશે તો અમને કોઈ વાંધો નથી। અગાઉ પણ સરપંચશ્રી દ્વારા અમને માનસિક ત્રાસ આપવામાં આવેલો છે। માંગલ્ય રેસિડેન્સીમાં મારું મકાન હતું, ત્યાં પાણી ભરાવાનો પ્રશ્ન હતો, જે આજ સુધી નિકાલ આવ્યો નથી, જેના કારણે મને મકાન પણ વેચી દેવું પડ્યું। મકાન વેચ્યા પછી આ લોકો LIC ઓફિસના પાછળ થઈ ગયેલા છે। વચ્ચે અગાઉ પણ મરેલા કૂતરા મારી જગ્યામાં જાણી જોઈને નાખવામાં આવેલા હતા, તેના વિડીયો ફૂટેજ પણ મારી જોડે અવેલેબલ છે। આ બાબતે મેં ધનસુરા ગ્રામ પંચાયતના તલાટી સાહેબને ફોન કર્યો ફોલોઅપ લેવા માટે, તો તલાટી સાહેબ દ્વારા એવું મને જણાવવામાં આવ્યું કે સરપંચ સાહેબ ના પાડે છે। તો મેં તલાટી સાહેબને એવું કહ્યું કે સરપંચ સાહેબ ના પાડવાના કારણો મને લેખિતમાં જવાબ આપો। તમે આની કઈ બાજુ અરજી કરી? આની અરજી હાલ પૂરતી અમે ધનસુરા ગ્રામ પંચાયતમાં મૌખિક રજૂઆત કરી હતી અને લેખિત રજૂઆત 26/6/2026 મેં કરેલી હતી, તેનો નિકાલ હજુ સુધી આવેલો નથી। અને આજે મારે ટેલિફોનિક ધનસુરા TDO સાહેબને, ધનસુરા મામલતદાર સાહેબને, મોડાસા કલેક્ટર સાહેબને આ બાબતે મેં ટેલિફોનિક વાત કરેલી છે, તો એનો યોગ્ય નિકાલ આવે એવી મારી નમ્ર અરજ છે।